નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. હજારો ભારતીયોનું H1B વિઝા મેળવવાનું સપનું હોય છે અને તે સ્વપ્ન સાકાર કરવાની માટે એક ટિકિટ જરૂરી છે. પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકન વહીવટીતંત્રમાં ઘણા ભારતીયોના સપના ચકનાચૂર થઈ શકે છે. આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેમાં લોકોની જોબ ઓફર રદ કરવામાં આવી છે અને ઓફરો પાછી ખેંચી લેવામાં આવી રહી છે. તો ટ્રમ્પની શપથવિધિની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ H1B વિઝા ઇચ્છુક ભારતીયોનું સ્વપ્ન જાણે રોડાઈ રહ્યું હોય તેવું વાતાવરણ સર્જાતું જાય છે. આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ કાર્યભાર સંભાળશે. ત્યાર પહેલા અમેરિકામાં વસતા ભારતીય અને ભારતમાંથી અમેરિકા જવા ઈચ્છિત નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન નોકરીમાં અમેરિકન નાગરિકોને મહત્વ આપવામાં આવશે તે કહ્યું હતું, અને એટલે લોકો ચિંતિત છે કે ભારતીયોને હવે H1B વિઝા નહીં મળે કે એમાં કડક કોઈ નવી પોલિસી આવી શકે છે. એટલે ભારતીયો જે અત્યારે H1B વિઝા પર અમેરિકામાં છે એ લોકોની નોકરી જવાની સંભાવના છે, એમને ભારતમાં પરત આવવું પડે એવું છે. હજુ આ વિષય જો અને તો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હજુ કાર્યભાર સંભાળ્યો નથી અને એવી કોઈ પોલિસી નથી બની, પરંતુ ભારતીયો ચિંતિત છે. એટલે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ એવા લોકોનો મંતવ્ય લેવા પહોંચી છે કે જે લોકો અમેરિકામાં જઈ અને સેટલ થવા માંગે છે કે અમેરિકામાં જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને કન્સલ્ટિંગ કરતા હોય છે અને એમને વિઝા અને એજ્યુકેશન વિઝા માટે મદદ કરતા હોય છે. આપણે આવા જ ગ્લોબલ કોલિયન્સના મેરી મેડમ સાથે વાત કરીશું. મેરી મેડમ, શું કહેશો? હજુ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો નથી અને ભારતીયો માટે ચિંતાનો વિષય છે કે H1B વિઝા પર કોઈ કડક નિર્ણય લેવામાં આવશે. H1 visa અત્યારે બહુ early stage હશે when we talk about getting into H1s and conversions because આ બહુ જ early stage છે. હમણાં એમણે શપથવિધિ લીધી નથી અને H1 કેટેગરી એક સ્કિલ્ડ કેટેગરી પર આવે છે અને આ સરકાર જે છે જે આવવાની છે that is also skilled I would say a skilled government, right? So જે majorly service પર વધારે ફોકસ કરે છે. એલન મસ્ક થી લઈને બાકી બધા જે ઇન્વેસ્ટર્સ છે, you know all of them and how tech friendly those are. અને they need people. એમણે ક્યાંય એવું નથી કીધું કે they are going to be very tough, but they have said that they would be hiring more of a skilled people over the lower skilled people. When we say about skilled people, India is known for skills, right? અને Indian students are known for the higher valued skills. તો જે સ્ટુડન્ટ્સ એક પ્રોપર એજ્યુકેશન લે છે, એક પ્રોપર એજ્યુકેશન થિયોરીઝમાં જે સ્ટેમ ડિગ્રીઝ જેને આપણે કહીએ છીએ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, અને જે સ્ટુડન્ટ્સ એ વસ્તુ પર ફોલો કરે છે, ફોર ધેમ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી મોર ડિસએડવાન્ટેજ. બટ હા, એટલું જરૂર કહીશ કે દો સ્ટુડન્ટ્સ હેઝ ટુ બી મોર અફર્મ ઓન વોટ કાઇન્ડ ઓફ પ્રોગ્રામ્સ દે આર ઓફરિંગ ફોર, અને જે કોર્સીસમાં એ જાય છે એની ડિમાન્ડ રેશિયોઝને કન્સિડર કરીને એમનું ઇન્વેસ્ટમેન્ટ કરે. અને એ સિવાય વેન ઇટ કમ્સ ટુ ધીસ ન્યૂઝ વિચ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ સો ફાર, વોટ આઈ વુડ સે બહુ જ અર્લી સ્ટેજ છે. આટલું બધું અત્યારથી આપણે હાઇપ ક્રિએટ કરીશું તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી દેર. ઓફકોર્સ દે એની કન્ટ્રી વુડ લુક આફ્ટર કે અમારા પોતાના દેશવાસીઓ પર જોબ પ્રોસ્પેક્ટ્સ વધે રાધર દેન કે અમે ફોરેનર્સને જોબ આપીએ. બટ એક વસ્તુ છે કે આપણા દેશમાં ટેકનોલોજી કેટલી આગળ છે અને કેટલા ટેક્સ એવી લોકો આપણને મળી રહેશે એનું પણ એક રેશિયો કાઢી લઈએ તો ઇટ ઇઝ ઓલવેઝ બીન અ રફ આઈડિયા અને એસ્ટિમેશન એવું કે 2 crore students in USA Americans go for an education, out of which it's just 20% who comes up with the degree. Rest of them don't. And out of that also 10% or 8% prefers to study something which is not technology but maybe getting into non-scientific educations. અને આ લોકોને રિક્વાયરમેન્ટ છે સ્ટેમ ડિગ્રીઝની. સો ઓફકોર્સ છે કે they major recruitments છે કે major
કન્ટ્રીઝ છે કે જેનું સપ્લાય કરે છે, દેટ ઇઝ ઇન્ડિયા એન્ડ ચાઇના. સો ઓફકોર્સ દે ગેટ મેજર ચંક ઓફ સ્ટુડન્ટ્સ ફ્રોમ ધીસ ટુ કન્ટ્રીઝ. અને હેન્સ those students who are having adequate skills, adequate nurturing into the education, I don't think so they would be facing any kind of problems in staying back. ગમે તેટલા રૂલ્સ ચેન્જ થાય, કોઈ પણ કન્ટ્રીના રૂલ્સ ચેન્જ થાય, બટ અગર જો તમે પ્રિપેરેશન સાથે ગયા હો ને, ગ્રાઉન્ડ લેવલના વર્ક સાથે, તો રિસાઇડિંગ ઇન દેટ પર્ટિક્યુલર કન્ટ્રી ઇઝ નોટ અ પ્રોબ્લેમ. એલ્સ અગર જો તમે કહો ત્યાં જઈને જોઈ લઈશું જે થવાનું હશે, તો એ રીતે ના જવાય. સો જ્યારે પણ તમે અબ્રોડ જવાનો પ્લાન કરો, એન્ડ સ્પેસિફિકલી વેન ઇન અ મેજર ઇકોનોમીઝ લાઇક યુએસ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ કે તમારો એક ગ્રાઉન્ડ લેવલનો વર્ક રેડી હોવો જોઈએ. ડાઉન ધ લાઇન 4 years તમે શું પ્લાન કરશો, વિચ આર ધ કંપનીઝ, વિચ આર ધ સ્કિલ્સ વિચ ઇઝ રિક્વાયર્ડ, ને આ બધું અગર જો તમે પ્રી પ્રિપેર્ડ અને પ્રી પ્લાન્ડ ગયા હશો, સો આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ ગોઈંગ ટુ બી મોર ચેલેન્જિંગ ફોર યુ. H1B વિઝા કેટેગરીનો જો સ્ટેટિસ્ટિક્સ 2024ના આપણે જોઈએ તો એપ્રિલ ટુ સપ્ટેમ્બર 24માં ઓલમોસ્ટ 1.3 લાખ વિઝાઝ એ લોકોએ ઓલરેડી ઇસ્યુ કર્યા હતા, જેમાં મોર દેન 25,000 વિઝાઝ ખાલી ઇન્ડિયન્સને આપ્યા હતા. એટલે જો અગર આપણે પર્સન્ટેજને રેશિયો વાઇઝ જોવા જઈએ તો ઓલરેડી 1/5 ઓફ ધી કેટેગરી ખાલી ને ખાલી ઇન્ડિયન્સે ટેક ઓવર કરી છે. સો એમાં બી અગર આપણે ટોપ જે 2 કે 3 કંપનીઝ જોઈએ તો એમાં એમેઝોન અને ઇન્ફોસિસે એના જે નંબર્સ બહાર પાડ્યા છે, એમાં એમેઝોને ક્લોઝ ટુ 10,000 અને ઇન્ફોસિસે ક્લોઝ ટુ 8,000 ઇન્ડિયન્સને જોબ આપી છે જસ્ટ બિકોઝ ઓફ ધેર સ્કિલ સેટ્સ. સો આ પ્રોસ્પેક્ટથી અગર જોવા જઈએ તો ઇવન દે આર ઇન નીડ ઓફ સ્કિલ પણ ઇન્ડિયન્સ પાસે ડેફિનેટલી એ સ્કિલ સેટ્સ છે. એ લોકો સારું ભણે છે ને ઇન્ડિયન્સનો પહેલેથી એક એવો મોટિવ રહ્યો છે કે એમને ભણવાની જોડે એ બધા પ્રેફરન્સીસ રાખ્યા છે જેમાં એમનું પોતાનું પ્રોફાઇલ બિલ્ડિંગ સારું રહે, એ લોકો સારી રીતના રહી શકે છે, એ લોકોએ બેલેન્સ્ડ લાઈફ જીવી છે. નોટ જસ્ટ બિકોઝ કે એમને ખાલી કમાવાના પ્રોસ્પેક્ટ્સથી આવ્યા છે કે ખાલી ને ખાલી એમના ખર્ચા કાઢવાના પ્રોસ્પેક્ટ્સથી આવ્યા છે. તો અગર આ બધી વસ્તુઓનો આપણે કમ્બાઇન્ડ વસ્તુઓ જોઈએ છે તો ઇન્ડિયન્સે ઓલવેઝ બીજી બધી કમ્યુનિટીઝમાં ટોપ કર્યું છે. સો ઇફ યુ આર સ્કિલ્ડ બેઝડ, તમે સારી રીતના ભણશો, તમારી ડિગ્રી કમ્પ્લીટ કરશો અને તમારા પોતાના જે ડેલી નીડ અને ફ્યુચરિસ્ટિક પ્રોસ્પેક્ટ્સમાં પોતાની સ્કિલ સેટ્સને અગર તમે તમારા ટાઈમ જોડે એને બેલેન્સ કરશો તો ઇટ વોન્ટ બી અ ચેલેન્જિંગ પાર્ટ ફોર એની ઓફ ધી સ્ટુડન્ટ્સ. સો અત્યારના કરંટ સ્ટેજની અંદર સ્ટુડન્ટ્સ જે ઓલરેડી ત્યાં ભણી રહ્યા છે ઓર જે અત્યારે પ્લાન કરી રહ્યા છે, એ લોકો એટલું ટેન્શન લેવાની જરૂર નથી. યુએસ પહેલેથી એક ફેવરેબલ ડેસ્ટિનેશન્સ ઇન્ડિયાનો રહ્યો છે અને અગર પ્રોસ્પેક્ટ્સ આગળના બી જોઈએ તો ઇન્ડિયામાં સૌથી પહેલી ડિઝાયરેબલ કન્ટ્રી યુએસ જ રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પને આવવાથી કોઈ ભવિષ્યમાં અસર પડશે? બિકોઝ ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સને ત્યાં જઈને પહેલાં તો 4 yearsની ડિગ્રી યા વોટ એવર બેચલર્સ માસ્ટર્સ કમ્પ્લીટ કરવાનું હોય છે અને એના પછી એ લોકોને જોબની ટેન્શન હોય છે. સો મને નથી લાગતું કે કોઈ બી સ્ટુડન્ટ્સને ટેન્શન લેવું જોઈએ યા તો પછી આના માટે કોઈ આમ ડોનાલ્ડ ટ્રમ્પનું કંઈ સાંભળવું લાઈક. ફર્સ્ટ ઓફ ઓલ ફ્યુચર અનપ્રિડિક્ટેબલ છે, આપણને કોઈને ખબર નથી અને હજુ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી, એઝ ઇન હજુ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ સીટ પર બેઠા નથી. સો સ્ટુડન્ટ્સને એટલી ચિંતા કરવાની વિષય છે જ નહીં ફર્સ્ટ ઓફ ઓલ. અને એ લોકોનો ફર્સ્ટ મોટિવ એ હોય કે સ્ટુડન્ટ ભણવા જાય છે, તો એ લોકો ફર્સ્ટ લોકોની સ્ટડીઝ કમ્પ્લીટ કરે, પછી એ લોકો વર્ક એક્સપિરિયન્સની બધાનું વિચારે. તો ફર્સ્ટ મોટિવના પ્રમાણે સ્ટુડન્ટ્સને આ બધું વિચારવું ના જોઈએ. ડિફરન્ટ ટાઈપના સ્ટુડન્ટ્સ હોય, બધાના માઇન્ડસેટ્સ અલગ હોય છે. તો જેનું માઇન્ડસેટ્સ ખાલી ભણવા પર હશે, જેનું માઇન્ડસેટ્સ ખાલી સ્કિલ ગેઇન કરવામાં હશે, એ લોકો ભણીને આગળ નીકળી જશે એ લોકોના રીતે. એ લોકોને ખબર છે સોલ્યુશન્સ કેવી રીતે કાઢવાના છે. એટલે કોઈ એવી સ્ટેટમેન્ટ પણ આવે છે હજુ ફ્યુચરમાં હજુ નક્કી છે નહીં, તો સ્ટુડન્ટ્સને એટલું ગભરાવાની જરૂર નથી એ વસ્તુ માટે. એઝ અ સ્ટુડન્ટ અત્યારે બહાર જવાનું વિચારું છું. સો હવે મેં વિચારીશ કે મેં આગળ ભણીશ, આગળ જોબ સારી મળે તો મેં મારા સ્કિલ પર ફોકસ રાખીશ કે મને સારી સ્કિલ ડેવલપ કરવી છે. પછી મેં આગળ વિચાર કરીશ કે હા મેં આગળ સ્કિલ જોબ કરું. પછી ઇફ આ રૂલ આવે છે તો એટલું બધું કંઈ ડરવાની જરૂરત નથી, કારણ કે ઇફ તમે કેપેબિલિટી હશે તમારામાં, એબિલિટી હશે તમારામાં, સો તમે સારું ત્યાં આઉટ ઓફ કન્ટ્રીમાં બી તમે સર્વાઈવ કરી શકો છો. અને ઇફ તમારામાં નહીં હોય તો તમને પાછો આવવું પડશે. પણ ફ્યુચર અનપ્રિડિક્ટેબલ છે, સો આપણે અત્યારથી કંઈ ડરવાની જરૂરત નથી. અત્યારે આપણે હોપ ફોર ધ બેસ્ટ. કે ભારતના વિદ્યાર્થી હોય કે ભારતના નાગરિક પાસે એક પોતાનું સ્કિલ છે અને ભારતીયો તો દૂધમાં સાકર ભરે એમ ભરી જવાની વિચારસરણી સંસ્કાર ધરાવે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આવે તો પણ ભારતીયોને કશું નુકસાન નહીં પહોંચે. હજુ જો અને તોની વાત છે. પરંતુ હાલ તો જે રીતના મંતવ્ય મળ્યા એ પ્રમાણે ભારતનો નાગરિક હોય કે ભારતના વિદ્યાર્થીએ કોઈ ડરવાની જરૂર નથી. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ.
યુએસના સપના અનેક વિદ્યાર્થીઓના હોય છે, ભવિષ્યમાં આગળ ભણીને યુએસ જવાનું અને ત્યાં આગળ જોબ મેળવવા માટે ઘણા લોકોના સપના હોય છે, પરંતુ જે ભારતીય છે તેમનું સપનું હવે રોવાય તેવું લાગી રહ્યું છે. કારણ કે 20 જાન્યુઆરીએ યુએસમાં ટ્રમ્પ જ્યારે શપથ લે છે ત્યારબાદ તેમનો પહેલો મુદ્દો જે H-1B વિઝા છે તેની ઉપર પ્રતિબંધ મૂકવાની તૈયારી હાથ ધરવામાં આવશે. કારણ કે ટ્રમ્પે એવું જણાવ્યું હતું કે અમેરિકન નાગરિકને સૌ પ્રથમ જોબ મળે તેવો તે કાર્યરત કરશે પોતાની સરકારમાં. પરંતુ જે ભારતીયો છે, મૂળ ભારતના જે વિદ્યાર્થીઓ છે, ભારતની જે પેઢી જે ઈચ્છતી હોય યુએસ જવાનું, તેમના વિચાર હવે કે શું કહે છે, તેમનું શું માનવું છે, તે સીધી વાત આપણે ભાવનગરના વિદ્યાર્થીઓ સાથે કરશું. આપણી સાથે સજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, હવે H-1B વિઝાને લઈને મોટી અટકળો ઊભી થઈ છે. ટ્રમ્પ જો શપથ લે છે ત્યારબાદ આ વિઝા રદ કરવાની વાત થઈ રહી છે. મારું નામ સોલંકી કુમકુમ છે. મોસ્ટ ઓફલી H-1B વિઝા એ જે ધરાવતા હોય યુનાઇટેડ સ્ટેટમાં તે કામચલાઉ અને ત્યાં રહેવા માટેનો મુખ્ય વિઝા ગણવામાં આવે છે. આ વિઝા ધરાવતા વિદેશી વ્યાપારીઓને બહુ સરળતા પડે છે, કારણ કે ત્યાંના વ્યાપાર જ્યારે આ સંસ્થા લાગુ પડશે ત્યારે ત્યાંના સંસ્થા માટે આ એક પ્રકારનું કહી શકાય કે તેમના માટે આ રહેવાનું અને ઇઝી પડશે. પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે જે મહેનતથી એટલું બધું કરી અને ત્યાં સુધી પહોંચવા માગે છે અને ત્યાં પહોંચી તેમને સફળતા નથી મળતી, કારણ કે આ સંસ્થા જ્યારે આ એક્ટ લાગુ પડશે ત્યારે તેમના માટે વિઝા મેળવવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે પહેલાંથી જ આ બેન્ડ થઈ જશે. જે વિઝા અત્યારે જે લાગુ પડ્યા છે ટ્રમ્પ લાગુ કરશે, જેમને એમને ઓલરેડી કહી દીધું છે, એની કારણે ઓલમોસ્ટ 16 લાખથી વધારે ઇમિગ્રેશન થઈ ગયું છે. હવે જે લોકો ત્યાં છે ઓલરેડી સ્ટુડન્ટ, એની માટે એટલું બધું ડિફિકલ્ટ થઈ જશે કે અહીંના પણ નહીં રહે, ત્યાંના બી નહીં રહે. કેમ કે એ લોકો ત્યાં એટલે જ ગયા હતા કેમ કે એ લોકો ત્યાં કામ કરી શકે, સારી સેલેરી મળે. આપણે પણ ત્યાં એટલે જ જઈએ છીએ કેમ કે સારું રહેન સહેન મળે, લાઈફસ્ટાઈલ સારી થાય. હવે અહીંના જે લોકો ઓલરેડી પ્રિપેરેશન કરે છે ને ત્યાં જવા માંગે છે, એની માટે કેટલું ડિફિકલ્ટ થઈ જશે કે ઓલરેડી આટલા વર્ષોથી પ્રિપેરેશન કરે છે, ત્યાં જવા માટે મહેનત કરે છે, એનું સપનું છે આખું આમ કહેવાય ચૂર થઈ ગયું છે. અને ત્યાંના લોકો છે ઓલરેડી જે મહેનત કરી રહ્યા છે, આટલી બધી સારી સેલેરી છે એમની, હવે એમનું શું એ આપણને કંઈ ખબર જ નથી. હવે શું ફ્યુચરમાં થશે એ ફ્યુચરમાં જ ખબર પડશે. જે ચોક્કસ ભવિષ્ય શું છે તે હજી કોઈ નક્કી નથી કરી શકતો. તમારું શું કહેવું છે? મારું નામ ઝીશાન અંસારી છે ને હું BCSM 6માં અભ્યાસ કરું છું. મારું આમ ગોલ જ એવું હતું કે હું આગળ જઈને છે ને બેસ્ટ ડેટા એનાલિસ્ટ બની શકું ને એના માટે મારો વિચાર એવો હતો કે હું US જઈને આમાં સારી કોલેજમાં સારી યુનિવર્સિટીમાં ભણીશ. પણ ત્યાંના સરકારના નિયમો અનુસાર કે H-1B વિઝા હવે બેન કરી દેવામાં આવશે. તો હવે મને તો પર્સનલી બહુ આઘાત લાગ્યો, કારણ કે જે મારી જેટલી પણ આમાં યોજનાઓ હતી એ તો બધી વેડફાઈ ગઈ. મારી જેવા કેટલાક છોકરાઓ એવા હશે જેના એવા વિચારો હશે, એમનો ગોલ હશે, એનો ચકનાચૂર થયો છે. જેમ આપણને ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે H-1B વિઝા બેન કરવા જઈ રહ્યો છે, તેમાં હિન્દુસ્તાની નાગરિકોનું અને એઝ વેલ એઝ જે ત્યાંના સ્કોલર છે તેઓને ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આમાં પોતે બાળક સ્કોલર થવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને પોતાના મા બાપનું પણ અહીંયા ઘણા બધા સપનાઓનો ટૂંકમાં કહેવાય કે ચકનાચૂર થઈ જાય એમ છે. એટલે ત્યાંના સરકારને અને આપના સરકારને પણ વિચારવું જોઈએ કે આની વિશે આગળ શું પગલાં ધરવા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ખાસ કરીને તો આપણા વિદેશ મંત્રીએ કંઈક આમાં પગલાં જરૂર લેવા જોઈએ. ત્યાંની સરકારને બને તો કંઈક અરજી કરવી જોઈએ. અને ખાસ કરીને તો મારું કહું પર્સનલમાં તો હું ઇંગ્લિશ લિટરેચરનો સ્ટુડન્ટ છું. તો હવે આ ફિલ્ડ એવી છે કે ઇન્ડિયા કરતાં બહાર અબ્રોડ જઈએ, યુરોપ કે અમેરિકા જેવા દેશો છે તો આમાં વધારે તમને સ્કોપ મળી રહે. તો અમારી ફિલ્ડના જેટલા લોકો છે ત્યાં જવાનું વિચારે છે, તો આમાં એ લોકોને હવે વધારે ઊંડો વિચાર કરવો જોઈએ. પછી ઘરનાને એવું સપનું હોય કે આપણે હવે ગુજરાતમાં તો ખાસ એવો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે કે મોટા એક ઘરમાંથી એક જણા તો જતા જ હોય છે અબ્રોડ અત્યારે. તો એ લોકોને જેટલા સ્ટુડન્ટને જવું છે અમેરિકા, તો એ લોકોના ઘરનાના સપનાનું શું? મારું સપનું એવું હતું કે હું અમેરિકાની જે હાર્વર્ડ યુનિવર્સિટી છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી જે મોટી યુનિવર્સિટીઓ છે તેમાં જઈને આગળનો અભ્યાસ કરું. પણ આ જે નિર્ણય લેવાયો છે જેના પગલે હવે કદાચ મારા સપના ઉપર કે મારા જેવા લાખો વિદ્યાર્થીઓના સપના ઉપર રોક લાગી શકે છે. તો આ મુદ્દે બંને સરકારોએ સાથે મળીને મધ્યસ્થીનો નિર્ણય કરવો જોઈએ અને લાખો જે લોકો છે, જે વિદ્યાર્થીઓ છે, એમના સપના ના રોડાય તેમનું ધ્યાન લેવું જોઈએ અને આ બાબતે કોઈ મધ્યસ્થી કરવામાં આવે એવી મારી ઈચ્છા છે.
હું પણ વિચારતો હતો કે હું યુએસ જાઉં અને ત્યાં સેટ થાવ સાયકોલોજી સબ્જેક્ટમાં, પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે H1B વિઝા ઉપર જે એને રોક મૂકી છે તો એ તદ્દન અયોગ્ય કહેવાય. અને આ ટ્રમ્પ જે અત્યાર સુધીના ગેપમાં હતા અને પછી જે ઓચિંતાના આ મેદાનમાં આવીને અને જે એને મુદ્દો મૂક્યો છે એ તદ્દન આ ખોટો છે, અયોગ્ય છે અને ભારત માટે તો ખૂબ અયોગ્ય કહેવાય અને ભારતના જે નાગરિકો છે તેમની માટે તો ખૂબ જ અયોગ્ય અને નિરર્થક કહેવાય ટૂંકમાં. અને જે આપણા ભારતીય નાગરિકો છે તેમને જે સેટ થવાનું હોય ત્યાં આગળ આપણે મોસ્ટ ઓફ જેમ અગાઉ કીધું તેવી રીતે ફેમિલીમાંથી 1% એટલીસ્ટ હોય જ છે. US, UK, કેનેડા છે, પ્લસ આ કેનેડામાં પણ આવી સિચ્યુએશન ઊભી થઈ હતી. સેમ ટુ સેમ આવી યુએસમાં માટે પણ ઊભી ન થાય ભારતીયો માટે અને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જે ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય સાથે ઘણો બધો સંબંધ છે, તો H1B જે મુદ્દો છે તેના પર ઘણી ખરી ભારતીય નાગરિકો અસર થવાની છે. તેનું પોતાનું માનવું એવું છે કે અત્યારનો સમય એવું છે કે ભારતીયો ઘણા ખરા બધા દેશમાં તે પોતાનો દબદબો બનાવી રહ્યા છે. ત્યારે અત્યારે એનું કહેવું છે કે યુએસએના નાગરિક છે તે પોતે નોકરી લે ને પોતે પોતાનો દેશ મજબૂત બનાવે તેવું પોતાનું ઈચ્છવું છે. તો આ મુદ્દા પર મારું એટલું જ કહેવું છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જે 20 જાન્યુઆરીએ જે પોતાના યુએસએના શપથ લેવા જઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ સર, તો તેને વિનંતી છે કે તેને આની મહત્વપૂર્ણ બેઠક થવી જોઈએ અને આને મુદ્દે એક કડક કાયદો લાગુ થવો જોઈએ. કે 11-12 પછી જે સ્ટુડન્ટ્સ આઈટી સેક્ટર સિલેક્ટ કરતા હોય તો એનો એક જ પર્પઝ હોય છે કે ભાઈ આપણે પછી ફોરેન સેટ થવું. જો આ પોલિસી ડિનાઈ થાય તો મેજોરિટી આ ફિલ્ડના સ્ટુડન્ટ્સ છે એને ઇફેક્ટ થાય. અને બીજું એ કે આના માટે સરકારે અનએમ્પ્લોયમેન્ટ છે મેજોરિટી ન થાય અને એ લોકોને પ્રોપર પ્લેટફોર્મ પ્રોવાઈડ થાય એના માટેના સ્ટેપ્સ લેવા જોઈએ, પોલિસી ફોર્મ્યુલેટ કરવી જોઈએ. થેન્ક યુ. જે ચોક્કસ પોલિસી ફોર્મ્યુલેટ કરવી જોઈએ તેવું સૂચન છે. તમારું શું કહેવું છે? નમસ્કાર, હું છું ભૂમિ હડિયા અને વાત કરું છું H1B વિઝા એ લોકોએ જ્યારે કેન્સલ કરવાની વાત કરી છે તો ઘણા લોકોએ અગાઉથી જ અપ્લાય કરેલું છે. તેમનો સમય, નાણાં અને શક્તિનો જે વ્યય થયો છે એનું કોઈ વળતર મળી શકે એમ નથી. આ બધી મેન્ટાલિટી બધા સ્ટુડન્ટ્સની એવી છે કે વિઝા આવી રીતે બંધ થાય છે તો એ લોકોનું કારકિર્દીમાં નુકસાન થઈ રહ્યું છે. પણ મારું માનવું એવું છે કે જો આમ વિઝાને કારણે જે આપણા ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ હતા એ લોકો બધા એવું જ વિચારતા હતા કે આઉટ ઓફ ઇન્ડિયા જઈને સ્ટડી કરીએ અને ત્યાં સેટલ થઈએ. પણ એક આનો ફાયદો ઇન્ડિયાને એ પણ થશે કે જે લોકો ટેલેન્ટેડ છે, જે ટેલેન્ટેડ સ્ટુડન્ટ્સ છે એ અહીંયા રહી શકે છે અને ઇન્ડિયાનું પણ ડેવલપમેન્ટ થઈ શકે છે. એટલે મારી દ્રષ્ટિએ જોવા જાવ તો આ નિર્ણય સંપૂર્ણપણે નુકસાનકારક નથી. અત્યારે અમેરિકામાં એક કેમ્પેન ચાલે છે માગા કરીને, જેનું મેક અમેરિકા ગ્રેટ અગેન. આ રીતે કેમ્પેનની અંદર અલગ અલગ બધી પોલિસી છે, જેમાં ઇકોનોમી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, આઈટી ફિલ્ડ છે. એમાંનું અત્યારે જે લેટેસ્ટ છે એ H1B વિઝા માટેનું છે, જે સ્ટુડન્ટ્સને જે ઇફેક્ટ કરે છે એની માટે. તેમાં બે વસ્તુ છે, સારો પાસ હોય છે અને નથી પણ. તો જો સ્ટુડન્ટ્સના લેવલે વિચારો તો એનું એક બેટર કે સ્ટ્રોંગ કરિયર કરવા માટે એ લોકો ત્યાં અબ્રોડ જવાનું નક્કી કરે છે, વિચારે છે, એનું એક સારું બિલ્ડઅપ થાય કરિયર એ માટે. પણ એ ત્યાં જઈને આપે છે એ વસ્તુ જો આપણે એને ઇન્ડિયામાં જ પ્રોવાઈડ કરી દઈએ તો આપણા સ્ટુડન્ટ્સ ત્યાં જવાના નથી અને આપણા દેશને એનો ફાયદો થવાનો છે, બરાબર. અને એ સામે ગવર્મેન્ટ જો એને એ ટાઈપનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે તો ચોક્કસથી એ લોકોને અહીંયા જ એનું કામ કરી શકે બેટર રીતે, એ એને મળી રહે. થેન્ક યુ. જી ચોક્કસ, ગવર્મેન્ટે કોઈ પણ એવા પગલાં લેવા જોઈએ કે વિદ્યાર્થીને ત્યાં જવાની જરૂર ન પડે. તમારું શું કહેવું છે? નમસ્કાર, મારું નામ ઉદય ગઢિયા છે. આમ જોવા જઈએ તો કોઈ પણ નેતા હોય એ પોતાની પ્રજાનું સારું ઈચ્છતા હોય છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવો નિર્ણય લેવા જઈ રહ્યા છે કે પોતાની પ્રજામાં જ બધું કામ થાય અને ત્યાંના લોકો જ કમાય છે. બીજો ફેક્ટર તમે જોવા જાઓ, આઈટીની વાત કરું તો આઈટીમાં લાસ્ટ 2023ના વર્ષમાં એપ્રોક્સિમેટલી 16 લાખ લોકો ભારતીય જે હતા એ ત્યાં વર્ક પરમિટ માટે ગયા છે. હવે H1B વિઝા ટેમ્પરરી પર્પઝ માટે છે, 6 યર્સ માટે છે. તો આમ જોવા જઈએ તો આપણું વર્ક ત્યાં જાય છે, એટલે ત્યાં આપણા લોકો વર્ક કરે છે. સપોઝ કે આ એપ્લાય થઈ ગયું છે તો ત્યાંની ક્ષમતા એટલી બધી નથી એ લોકો પાસે કે આટલું લોંગ ટાઈમ કામ કરી શકે, લોજિકલી એટલા સાઉન્ડ નથી કે એટલું સારું એવું લોજિકલી કામ કરી શકે છે. એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એ 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે. સેમ વે આપણો જે યંગસ્ટર અત્યારનો છે એ મિનિમમ 20-25 કલાક 18 થી 20 કલાક કામ કરી શકે એમ છે. ત્યાંનું જે ફેક્ટર છે કે ભાઈ મંડે ટુ ફ્રાઈડે કામ કરો, સેટરડે સન્ડે ઓફ કરી નાખો. તો જો આ એપ્લાય થઈ જશે તો આ જે આઈટીનું સેક્ટર છે એ ત્યાં આટલું ચાલશે નહીં. બીજો બેનિફિટ એ થશે કે આપણા આઈટીના લોકો પાછા આવશે, આપણું ડેવલપમેન્ટ થઈ જશે. એટલે જોવાનું એવું રહ્યું કે જો એપ્લાય થાય છે તો ત્યાંનામાં એપ્લિકેબલ થશે કે નહીં થાય એ થોડું ડાઉટફુલ છે અત્યારે મને. જી ચોક્કસ, જે રીતના આપણને સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ જેમને પોતાના સપના રજૂ કર્યા કે પોતાનું સપનું છે કે એક ટ્રેન્ડ છે કે યુએસ જવું, યુએસની અંદર નોકરી મેળવવી, ત્યાં આગળ અભ્યાસ કરવો, પરંતુ જે રીતના સામે શિક્ષકોના પણ નિવેદન છે
કે એક તરફી જે નિર્ણય લીધો છે ટ્રમ્પે તે ક્યાંક ને ક્યાંક અમેરિકા માટે ભવિષ્યની અંદર ખતરારૂપ છે અને નકારાત્મક છે, ત્યારે ભારત દેશ માટે પણ આ નિર્ણય સારો કહી શકાય. અને યુવાનોને પણ એવા સૂચનો આપે છે કે પોતાના દેશની અંદર રહીને પણ સમગ્ર જે રીતના ત્યાં આગળ તે જોબ કરે તે રીતના અહીંયા પણ કરી શકે. બીજી તરફ સરકારે પણ ક્યાંક ને ક્યાંક એવો નિર્ણય લેવો જોઈએ, સરકારે એવું પ્લેટફોર્મ ઊભું કરવું જોઈએ આઈટી ક્ષેત્રે હોય કે કોઈ પણ ક્ષેત્રે, કે પોતાના વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ભારતમાં રહીને જ બનાવી શકે. જ્યારે કોઈ પણ વિદેશ સાથે કોઈ પણ અન્ય દેશ સાથે આવા જો ઘર્ષણ ઊભા થાય તો મોટા ભાગે જે યુવાનોની ભવિષ્ય છે તેને અસર ન પડે. માટે જોવાનું એ રહ્યું કે 20 તારીખ પછી ડોનાલ્ડ ટ્રમ્પ છે તે પોતાના નિર્ણયને લઈને અડગ રહેશે, નહીતર ભારત સરકાર અને અમેરિકન સરકાર વચ્ચે કોઈ બેઠક થશે અને આ જે H-1B વિઝાને લઈને જે અટકળો ઊભી થઈ છે તે અટકળોને લઈને હવે આવનારા સમયની અંદર યુવાનોના ભવિષ્યને લઈને શું નિર્ણય સામે આવે છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ટ્રમ્પના શપથ પહેલા જ એક મોટી આફત આવીને ઊભી છે. ભારતીયોના સપના રોડાયા છે. લોકો ચિંતિત થઈ રહ્યા છે. વ્યવહારિક છે કે વિદેશ ભણવા જવા માટે અને ખાસ કરીને અમેરિકા જવા માટે લોકો અપ્લાય કરતા હોય તો અને એમાં સાથે પણ જોબ કરવા માટે, એટલે કે ત્યાં જઈને નોકરી કરવા માટે, પોતાની ફ્યુચર બનાવવા માટે લોકો પ્રયાસ કરતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક હવે આ પ્રયાસની અંદર કેટલીક સમસ્યાઓ જોવા મળશે. ત્યારે કેટલાક જે અનુભવી લોકો છે એ આપણી સાથે છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. સર, સૌથી પહેલા આપની પાસે એટલે આવવા માંગીશ કે જે રીતના આ અમેરિકાની અંદર ટ્રમ્પ શપથ લેશે 20 જાન્યુઆરીને આ બધું લાગુ કરવામાં આવશે, આપ શું માનો છો? હા, ઘણી બધી જગ્યાએ જ્યારે સુરતીઓનો અને ગુજરાતીઓનો ક્રેઝ અમેરિકા તરફ મેક્સિમમ હોય છે અને આગળ બી આપણે જોયું છે જ્યારે 2016માં એ લોકો એમને શપથ ગ્રહણ કરી હતી ત્યારે એમણે ઇમિગ્રેશન ઘણું કડક કરી દીધું હતું. પહેલી વાર અમેરિકાને એ બતાવનારો વ્યક્તિ ટ્રમ્પ છે કે જે અમેરિકા ફર્સ્ટ, એટલે એણે પોતાના કન્ટ્રીને પહેલા મૂકવાનું અને અમેરિકા સિવાયના લોકોને ઓછા લેવાના અને પોતાના લોકો પાસે વધુ કામ લઈને પોતાનું ટેલેન્ટ ડેવલપ કરવાનું એવું નક્કી કર્યું હતું. અને ધેટ ઇઝ વેન એ લોકોએ વિઝા ઇમિગ્રેશન પોલિસીસ બહુ સ્ટ્રિક્ટ કરી હતી. સ્ટુડન્ટ વિઝાનો રેશિયો બહુ ઓછો કર્યો હતો. જે લોકો H1 સ્ટેટસ પર હતા, H1Bના સ્ટેટસ પર હતા, તે લોકોને બી ગ્રીન કાર્ડ સ્ટેટસ પર કન્વર્ટ નહીં કર્યા હતા. એટલે ટ્રમ્પના અગાઉના ટ્રેક રેકોર્ડ પ્રમાણે ઘણી ડિફિકલ્ટી હવે પાછી આવી રહી છે અને જેમ કે હમણાં બી અમે લોકો જોઈ રહ્યા છે વિઝા રેશિયોઝ ઓલરેડી ઘટવા માંડ્યા છે. જે સ્ટુડન્ટ વિઝાના રેશિયોઝ મેક્સિમમ જતા હતા લોકડાઉન પછી 80-90% સુધી પહોંચેલા 20-25-30%ની વચ્ચે પહોંચી ગયા છે. એટલે 50-60% ઘટાડો તો ઓલરેડી આવી ગયો છે અને ઘણા સ્ટુડન્ટ્સ જે લોકો પોતાનું કેરિયર અમેરિકા તરફ બનાવવા માંગતા હતા તેના માટે ડિફિકલ્ટી વધવાની છે. અને જે લોકો H1 સ્ટેટસ પર ઓલરેડી છે તે લોકો માટે બી એણે એવું કીધું છે કે એ લોકોના ગ્રીન કાર્ડ કન્વર્જન્સ માટે તમારામાં ટેલેન્ટ હશે તો જ ટકાવશો, નહીં તો અમે લોકો પાછા મોકલી આપશું. એટલે એ સિચ્યુએશન આવીને જોવા મળશે એવું દેખાઈ રહ્યું છે અને ઘણી ડિફિકલ્ટી અમારે બધાને દેખાઈ જ રહી છે એ વસ્તુ માટે. એની માટે બહુ પ્રોબ્લેમ થવાની છે. મેઇન તો એવું છે કે એ લોકો માટે ઓપોર્ચ્યુનિટી પણ બહુ ઓપન થઈ ગઈ છે. જેવી રીતે જે બહુ બધા ટેકનિકલ કાં તો હેલ્થ કેર માટેની જે લેડીઝો બહુ વિખ્યાત હોય છે કે એ લોકો બહુ સારી રીતે કરી શકે છે ને એ લોકો જો હોય તો એ લોકોને જોબ મળી શકે છે એમ છે, પણ તમે સારી રીતે ક્વોલિફાઈડ હોવા જોઈએ. હવે ક્વોલિફાઈડ છો તો તમને એ પ્રમાણેના જોબ લેવા પડશે ને તમને જે રેન્ડમ બધા સેક્ટર્સમાં જે જોબ મળતા હતા હવે એ જોબમાં રિસ્ટ્રિક્શન આવી ગયું છે. એટલે ત્યાં જે મેઇન સેક્ટર્સ છે એમાં એ લોકો પહેલા અમેરિકન્સને લેશે ને પછી એ લોકો ઇન્ડિયન્સને જ જોશે, તો એમાં એ લોકોને તકલીફ આવવાની છે. બાકી જો તમે ક્વોલિફાઈડ હો ને સારી એવી ડિગ્રી લઈને જવાના હોય ને ત્યાં જઈને એ ટ્રેનિંગ કોર્સીસ જે છે એ પ્રમાણે તમે જો પ્રિપેર કરો પોતાને તો તમને એડમિશન ત્યાં મળી શકશે ને ત્યાં સારું એવું થઈ શકશે. પણ તમારે ક્વોલિફાઈડ થઈને જ આગળ જવું પડશે. પણ ક્યાંક ને ક્યાંક વિઝાને લઈને પણ પ્રોબ્લેમ આવી શકે છે એવું પણ સ્પષ્ટ ભારતીયોમાં ચર્ચાઈ રહ્યું છે. ભારતીયો માટે આપણે એના માટે કહીએ છીએ કેમ કે આપણે જેવી રીતે જોઈએ અમેરિકા જવા માટે ઇન્ડિયા સૌથી મતલબ ટોપ સેકન્ડમાં આવે છે. ફર્સ્ટ મલેશિયા છે ને પછી સેકન્ડમાં ઇન્ડિયા આવે છે. તો આપણે એ પ્રમાણે કે બધા લોકો ત્યાં જ જવા માંગે છે એટલે એ લોકોને એવું લાગે છે કે ભાઈ ભારતીયો માટે છે
એ લોકો સ્પષ્ટ કહેવા માંગે છે કે અમે લોકો ક્વોલિફાઈડ લોકો જેવી રીતે ટેકનિકલમાં હોય કે હેલ્થ કેરમાં હોય એ સેક્ટર્સમાં તમે જો અમારી પાસે આવીને સ્ટડી કાં તો વર્ક પરમિટ માટે આવો તો અમે લોકો ઓપન છે. હા, એ વસ્તુ બરાબર છે, તમે જો એક પ્રોપર કાયદેસર કામ કરો તો તમે લોંગર ડ્યુરેશન સુધી રહીને પછી જ તમને વિઝા કાં તો આગળ જઈને રેસિડેન્સ મળી શકે, નહીં તો નહીં મળે એવું છે. નહીં તો નહીં મળે, પણ આગળ ફ્યુચરનું જ્યારે આપણે વિચાર્યું હોય, બહાર જઈને અભ્યાસ કરવાનું વિચાર્યું હોય તો એનું શું? એ સપના તો રોડાઈ ગયા. શું લાગે તમને? તમારે બહાર અત્યારે જો હવે ભણવા જવું હોય, બહાર અપ્લાય કરવું હોય તો વિઝાની ઘણી તકલીફ આવશે અમેરિકા જવા માટે. શું લાગે? એટલે લાગે છે કે તકલીફ આવશે, પણ કોશિશ કરીએ છીએ કે થાય રહી, પણ 2 વાર રિજેક્ટ થયું છે તો એટલે હવે બહુ એમ થાય છે કે શું થશે હવે આગળ. પણ શેના માટે અપ્લાય કરવું? मैं F1 स्टूडेंट माटे BBA प्रोग्राम છે यूनिवर्सिटी में. टॉपिक है कि जैसे अमेरिका के लोगों को, ट्रंप ने जैसा कहा कि वहाँ के लोगों को ज़्यादा प्रायोरिटाइज करेंगे, तो ये हमारे लिए एक प्रॉब्लम का टॉपिक है कि अभी वहाँ जाके ना वो उनको प्रायोरिटाइज करेंगे तो हम मतलब हमें वहाँ क्या करेंगे हम वहाँ जाके, तो दिस इज़ अ बिग प्रॉब्लम. ओके, એટલે ત્યાં કંઈક મોટી સમસ્યા યુવાનો પણ ધરાવે છે. આપ શું માનો છો? મારું કહેવું એમ છે કે પ્રોબ્લેમ તો બધે જગ્યાએ આવશે, પણ ઇફ તમે પહેલાંથી પ્રિપેર કરીને જાઓ તો મે બી ત્યાં એ યુએસ તમને રહેવા દેશે. અને બીજી વસ્તુ એ છે કે પહેલાંથી જ મોસ્ટલી ઇન્ડિયન્સ ત્યાં જ ભરેલા છે, તો એ પણ એક નેગેટિવ વસ્તુ છે કે યુએસ એ લોકોને ડિપોર્ટ પણ કરી શકે જે ઇલીગલી રહે છે. ઓલ્સો ઇફ તમે પ્રોપર બધું વિઝા વર્ક કરીને પ્રોપર ફાઇલ મૂકીને જાઓ તો એ ના તો નહીં જ પાડે, બિકોઝ એમનો પણ ફાયદો છે પ્લસ તમારો પણ ફાયદો છે. અને બીજી વસ્તુ એ છે કે યુએસ એકચ્યુઅલી અત્યાર સુધી બહુ બધા સ્ટુડન્ટ્સને વેલકમ પણ કરે છે અને ઇન ફ્યુચર મારા ખ્યાલથી એમને પણ વેલકમ કરશે, બિકોઝ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ જે છે એ બહુ બધું સારું કોમ્પ્યુટર સાયન્સ ફોર એક્ઝામ્પલ લઈએ તો કોમ્પ્યુટર સાયન્સમાં બહુ સારું સ્કોર કરે છે અને એમાંથી એ લોકોને એડમિશન પણ મળે છે અને એ પણ જાય છે. ઓલ્સો એમને જોબ પણ મળે છે. અને મારા હિસાબે તો એવું જ છે કે તમારા તરફથી લાઈક જે પ્રોબ્લેમ હોય એ તમે સોલ્વ કરીને જાઓ અને તમે બધું વિઝા પ્રોવાઈડ બધું પ્રોપર કરીને જાઓ તો તમને જવાનું મળશે ત્યાં. એની પહેલી ઈચ્છા, પ્રાથમિક ઈચ્છા એવી હોય કે ત્યાં જઈને હું સેટલ થાઉં અને ત્યાંની કન્ટ્રીનો સ્થાયી થઈને હું ત્યાં કમાઈને મારા ઘરે પેરેન્ટ્સને અને મારી લોન ભરીને પૈસા હું મોકલું. પણ અગર જો વિઝા એક્સટેન્શન નહીં મળશે તો એની લોનની જે ભરપાઈ છે તે બી અઘરી પડશે અને એના પેરેન્ટ્સને જે ફાઇનાન્શિયલ સપોર્ટ કરવાનો જે ટાર્ગેટ હોય છે એ લોકોનો તે બી એ લોકોનો પૂરો નહીં થાય. એટલે એ બહુ ડ્રાસ્ટિક આપણા ઇકોનોમીને ફરક પડી શકે એમ છે રિલેટિવલી, કે ભાઈ એ લોકોને જે આપણા સ્ટુડન્ટ્સ ત્યાં જાય ને કમાઈને પાછા મોકલે એ પૈસા જો આપણા સુધી પાછા ના પહોંચે તો અલ્ટિમેટલી એ વસ્તુના આપણને ફિનાન્શિયલ લોસ, આર્થિક લોસ ઘણો મોટો થઈ શકે એમ છે. વાત તો સાચી છે કે આપણને એક બહુ મોટો આર્થિક લોસ પણ થઈ શકે છે. મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.